તરીકે એક સમુદ્રગુપ્તને વીણા વગાડતો બતાવવામાં આવ્યો છે, તો સમુદ્રગુપ્તને એક સિક્કામાં બતાવવામાં આવ્યો છે. તો સમુદ્રગુપ્તને મ્યુઝિક પ્રિય હતું, સંગીત પ્રિય હતું, એવી એના ઉપરથી માહિતી મળે એમ કે સંગીતનો એ શોખીન હતો. તો ઇતિહાસકારો આ રીતે માહિતીને ગેધર કરતા હોય છે. ચાલો ઇતિહાસ જાણીએ. એમાં ઇતિહાસ જાણવાના સ્ત્રોતોનો ઉપયોગ કઈ રીતે થાય ને એ જ લખેલું છે. આવા ક્વેશ્ચન જનરલી નથી આવતા, પણ આ ટોપિક આ તમારે છે ને ફાઉન્ડેશન માટે આ સારો ટોપિક છે, એટલે કરી લેવો જોઈએ. એટલે જ મેં કીધું કે એટલું તમે આ બધું ડિટેલમાં ભણવાનું આવશે, પણ એક ફાઉન્ડેશન થઈ જાય. તો પ્રવાસીઓના વૃત્તાંત ઉપરથી તો પહેલાના સમયમાં ખાસ કરીને બૌદ્ધ ધર્મના એક્સપ્લોરેશન માટે અહીંયા ચીનથી યાત્રીઓ આવ્યા હતા. અને સૌથી પહેલા ફાહિયાન આવ્યો હતો, પછી યુએનસાંગ આવ્યા હતા. યુએનસાંગે ઘણી બધી માહિતી મેળવી છે. પછી મેગસ્થનીઝ આવ્યો હતો. મેગસ્થનીઝે ઇન્ડિકા નામનો ગ્રંથ લખ્યો છે. ઇન્ડિકાના ગ્રંથમાંથી અત્યારે ઇન્ડિકા એ સચ ગ્રંથ ઉપલબ્ધ નથી, પણ એના અવતરણો ઘણા બધા પુસ્તકોમાં આપેલા છે. તો એના આધારે ખબર પડે કે આ પુસ્તક હતું અને આ પુસ્તકમાંથી માહિતી આવા પ્રકારની હતી. તો પુસ્તકમાં માહિતી કેવી હતી કે એ વખતના રીતિ રિવાજો કેવા હતા, પોશાક કેવા હતા, ખોરાક કેવો હતો અને ટેકનોલોજી શું હતી એ વખતે. તો એ બધી માહિતી મળે છે. હવે નદીનું છેલ્લે એક બહુ ઇમ્પોર્ટન્ટ માહિતી આપી છે ઇતિહાસ સમજવા માટે. ઘણી વખત તમે ઇતિહાસમાં જોતા હો ઈસવીસન લખેલું છે ને ઈસવીસન પૂર્વે લખેલું છે. તો એ શું છે? તો ઈસુનો જે જન્મ થયો ને એ વર્ષ એટલે એ 0 ગણાય, બરાબર. અને એના પછીના વર્ષો છે ને ઈસવીસનના વર્ષો ગણાય, અને એના પહેલાના જે છે ને એ ઈસવીસન પૂર્વેના ગણાય. હવે ઈસવીસન પૂર્વેના છે ને એને એનો ડોમિનો પણ કહેવાય છે અને BCE પણ કહેવાય છે. BCE એટલે બિફોર કોમન એરા, એટલે ઈસવીનો જ્યારે જન્મ થયો ને એને કોમન એરા કીધું. બિફોર કોમન એરા એટલે BCE, એને એનો ડોમિની પણ કહેવાય. અને પછીના જે વર્ષો છે ને એને ઈસવીસન કહેવાય અથવા તો કોમન એરા કહેવાય. બિફોર કોમન એરા અને કોમન એરા, એનો ડોમિનો અને ઈસવીસન. આ રીતે યાદ રાખવાનું છે. એ 0 થી શરૂ થાય અને પછી આ બાજુ જતા જાય એમ વધતું જાય. ઈસવીસન પૂર્વેની જે સાલ છે ને ઈસવીસનની સદી છે ને એ પહેલી સદી ગણાય, અથવા તો પહેલી જ ગણાય, અને પછીથી આગળ વધતી જાય. અને ઈસવીસન પૂર્વેની બીજી સદી, એનો મતલબ ઈસવીસન પૂર્વે 200 વર્ષ પહેલા આ ઘટના બની હશે, બરાબર. એ રીતે આખું છે. એટલે એક છે ને ધ્યાનમાં રાખવાની બાબત છે. જ્યારે તમે વાંચો ત્યારે ઈસવીસન પૂર્વે અને ઈસવીસન એમાં શું તફાવત છે ને એના માટે જ છે. પછી નદીનું નામ વિશે માહિતી આપી છે. તો આપણે ત્યાં એક સિંધુ નદી હતી. જો પેલા ભારત વર્ષ એઝ સચ ભારત દેશ એવું કાંઈ હતું નહીં, એક આખો ખંડ હતો, ઉપખંડ હતો, અને એ સિંધુ નદી હતી. સિંધુ નદીના કિનારે અને પહેલેથી જ ભારતની સમૃદ્ધિ બહુ જ વધારે હતી, એટલે લોકો વેપાર કરવા માટે અહીંયા આવતા હતા. તો જે ઈરાનીઓ આવતા હતા ને એ હિન્ડોસ કહેતા હતા સિંધુ નદીને, અને જે ગ્રીસ વાળા હતા, ગ્રીક લોકો હતા, એ લોકો ઇન્ડસ કહેતા હતા સિંધુને. જો આ વાત યાદ રાખજો, આ વિધાનમાં પૂછાયેલું છે કે ઈરાનીઓ સિંધુને હિન્ડોસ તરીકે ઓળખતા હતા અને ગ્રીક આમાં ઊંધું જતું કરી નાખે કે ઈરાનીઓ ઇન્ડસ કહેતા હતા અને ગ્રીક છે એ હિન્દોસ કહેતા હતા એમ. એટલે ખાસ યાદ રાખજો કે ઈરાનીઓ છે હિન્દોસ કહેતા હતા અને ગ્રીસ છે ઇન્ડસ કહેતા હતા. અને ઇન્ડસની પૂર્વવાળો વિસ્તાર એટલે ઇન્ડિયા, એમ ગ્રીસ લોકોએ ભારતનું નામ જે છે ને ઇન્ડિયા આપેલું છે, બરાબર. અને ભારત નામ છે ને ઋગ્વેદમાં એવો ઉલ્લેખ છે કે ભરત નામનું એક સમૂહ હતું, એના ઉપરથી જે એક 10 રાગનું યુદ્ધ થયું એમાં ભરત નામનો સમૂહ જીત્યો, એટલે એના ઉપરથી દેશનું નામ ભારત પડ્યું. આવો ઋગ્વેદમાં ઉલ્લેખ છે અને આ પ્રશ્ન પૂછાય છે. એટલે આ માહિતી યાદ રાખજો. બસ એટલું જ છે. આ ચેપ્ટરમાં બીજું કશું છે નહીં. હવે આપણે આગળનો જે વિડીયો લાવશું એની અંદર બીજું ચેપ્ટર લાવશું. થોડુંક હું PPT વાળું અને લેપટોપ ઉપર કઈ રીતે કરાય શીખી રહી છું, એટલે એ શીખી જઈશ પછી એના ઉપર આપણે ભણીશું, બરાબર. ત્યાં સુધી આ બધું બહુ સિમ્પલ છે, એટલે આના માટે એની કશી જરૂર નથી, બોલીને થઈ શકે છે. આમાંથી તમે 5 ફેક્ટ યાદ રાખી લેજો. એમાં તો ખાસ એક તો જૈન મહાવીર આરાધના કેન્દ્ર કોબામાં ગાંધીનગર આવેલું છે, એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, એ પૂછાયેલું છે એકવાર. એટલે ઓકે, તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. તમને જો ખરેખર આ માહિતી ગમતી હોય અને ઉપયોગી થતી હોય તમારી પ્રિપરેશનમાં, તો આને શેર કરજો, લાઈક કરજો. અને કારણ કે આમાં છે ને મારે એક લાઈવ લેક્ચર લેવો છે, તો લાઈવ લેક્ચર લઉં ને તો તમારા ક્વેશ્ચન મને ત્યાં ખબર પડે અને હું એનો સોલ્યુશન આપી શકું. પણ એના માટે કંઈક યુટ્યુબમાં એટલા સબસ્ક્રાઈબર કે એવું કશું હોવું જરૂરી છે. આ બધું મારી બેન હેન્ડલ કરે છે, એટલે મને બહુ માહિતી નથી, પણ હું શીખી લઈશ. હું બહુ સારી લર્નર છું, જલ્દીથી શીખી લઈશ. ત્યાં સુધી મને હવે રજા આપો. આવતી જો વિડીયો છે ને એમાં ફરીવાર માહિતી લઈને આવીશ. થેન્ક યુ એન્ડ ગુડ નાઇટ.